સુરતની જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં 23મા સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ જોડાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 10/1/2024 બુધવાર તથા તારીખ 11/1/2024 ગુરુવારના રોજ સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે 1000 જેટલા બાળકોએ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરી હતી। તારીખ 22/1/2024ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લગતી કૃતિઓ પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી। જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી બાળકોમાં રહેલી આંતરિક સુપુષ્ટ શક્તિઓ ખીલવાનો પ્રયાસ કરાયો હતો। નમસ્કાર। આજે જ્ઞાનગંગા વિદ્યાલયનો 23મો સાંસ્કૃતિક કાર્યક્રમ સરદાર સ્મૃતિ ભવન ખાતે રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે। શાળાના નર્સરીથી ધોરણ 9 અને 11ના તમામ બાળકો, ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના તમામ વિદ્યાર્થીઓ આજે અને આવતીકાલે એમ 2 દિવસ સુધી સરદાર સ્મૃતિ ભવનના મંચને ગજવવાના છે। પોતાની આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે, સાથે શિક્ષકોએ પણ ખૂબ સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું છે। બાળકોની સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે ખૂબ બધી પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ। અમને વિશેષ આનંદ છે, વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને આવનાર સમયની અંદર શિક્ષણની સાથે સાથે કલાના ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપશે। વિશેષમાં જ્યારે 22મી તારીખે રામ જન્મભૂમિ ખાતે મંદિરનું જ્યારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે આજે અને આવતીકાલે રામના ગીતો, હનુમાનના ગીતો પણ એટલા બધા અહીંયા સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા માટે લેવામાં આવ્યા છે। તમામ મહેમાનોનું સ્વાગત ખેસ પહેરાવીને કરવામાં આવવાનું છે અને સાથે સાથે તમામ મહેમાનોને આજે અહીંયા 22 તારીખને માટે દીપક એક સાથે સાથે સ્મૃતિ ભેટ તરીકે આપવાના છીએ કે જેથી રામલલ્લા જ્યારે બિરાજમાન થાય ત્યારે જે આપણા સાહેબે કીધું છે એના પોતાના દીપક પ્રગટાવીને પોતાનો એની અંદર સાથ પુરાવે। કેતકી નાયક, જ્ઞાનગંગા વિદ્યાલય આચાર્ય। આજે સરદાર સ્મૃતિ ભવન ખાતે 10 તારીખ અને 11 તારીખ 2 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે। 1000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને એમાં સરસ મજાની એકથી એક ચડિયાતી કૃતિઓનું મંચન અહીં કરવામાં આવ્યું છે। સાથે સાથે 22 જાન્યુઆરીના રોજ થનાર અયોધ્યામાં રામનું પ્રતિમાનું લોકાર્પણ જે છે એને લઈને કેટલીક કૃતિઓ અહીં રજૂ કરવામાં આવી છે। હનુમાન ચાલીસા, રામ ભગવાનની, શબરીની કૃતિઓ રજૂ કરીને ભારત દેશની અંદર જે આ ભારતીય સંસ્કૃતિ છે એને ઉજાગર કરવાનો થોડો પ્રયાસ શાળા દ્વારા કરવામાં આવ્યો છે।